નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, તમારે જો જીવનમાં ખૂબ જ આગળ વધવું હોય અને તમે એવી ઈચ્છા રાખો છો કે તમને કોઈ અડચણ ન આવે તો મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવી દો। આ એક ખાસ વસ્તુ તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં। મિત્રો, જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે। સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે। મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવા વાળા લોકોને આરોગ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અક્ષર પુણ્યની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે। માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ સમાપ્ત થાય છે। સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે। મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે। આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે। એ જ કારણ હોય છે કે મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માન સન્માન, ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે। કહેવાય છે કે આ દિવસે ગોળ, વસ્ત્ર, કાળા તલ વગેરેનું દાન કરવા વાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે। સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે। એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાન પુણ્ય કોઈ અન્ય દિવસમાં કરવામાં આવેલ દાન પુણ્ય કરતાં વધારે ફળદાયી હોય છે। અને જો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો જે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો ખરેખર તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે। તો મકર સંક્રાંતિના દિવસે ગાયને આ એક ખાસ વસ્તુ ખવડાવી દેજો। તમને બધા જ સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે। મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ સમાપ્ત થશે। આ આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે। તમારી 7 પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે। 7 પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જશે। બધા જ દુઃખ, દર્દ, સંકટ સમાપ્ત થશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરવા વાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે। વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન, ધન અને વસ્ત્રની કમી નથી થતી। મિત્રો, આ ખાસ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ છે કે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તે બધું જ દૂર થઈ જશે। તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે। આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે। જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના જળમાં ગંગાજળના ટીપા નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને પછી સર્વપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો અને પિતૃઓના નિમિત્તે પિંડદાન કરો, અન્ન, ધન, વસ્ત્રદાન કરો અને મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। મકર સંક્રાંતિનો દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને આ વખતે પિતૃ પૂજાની સાથે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ। જો તમે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે।
વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. અને સાથે જ મકર સંક્રાંતિના દિવસે તમારે આ એક ઉપાય તો જરૂર કરવો જ જોઈએ. તે ઉપાય જણાવતા પહેલા તમને એક બીજો ઉપાય જણાવી દઈએ. આ ઉપાય જરૂર કરો. તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ચોમુખી દીવડો બનાવવાનો છે. એમાં સરસવનું તેલ ભરવાનું છે અને કલાવવાની એટલે કે નાળાહળીની વાટ લગાવવાની છે અને વચ્ચે 2 આખા લવિંગ પણ નાખી દો. પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો અને મનોકામના માનીને દીવો પ્રગટાવો. 21 દિવસની અંદર તમારી મનોકામના પૂરી થઈ જશે. આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે. હવે ગાયથી જોડાયેલા કયા કયા ઉપાય તમારે આ દિવસે કરવા જોઈએ તેના વિશે જાણીએ, જેને કરવાથી વ્યક્તિને 7 પેઢી સુધી ધનની કમી નહીં થાય. દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે. વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. તો તે કયા ઉપાય છે તે ધ્યાનથી સાંભળજો, જેથી 33 કરોડ દેવી દેવતાને ધારણ કરવા વાળી ગૌમાતાના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે. મિત્રો, આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે. સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાય માતાની પૂજા કરવા વાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે. ગાય સેવાથી આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. ગાયની કૃપા મેળવવા માટે દરરોજ અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને ત્યાં ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો. તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલ દોષ સમાપ્ત થાય છે. ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો. અનેક દેવી દેવતાને પોતાના શરીર ઉપર ધારણ કરવા વાળી ગાય માતાથી જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેત પણ હોય છે. ગાયનું દૂધ દોતા સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુકન થાય છે. જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વાહડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે. યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ હોય છે. તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ના કરો, તેની ઉપર અત્યાચાર ના કરો, નહીંતર તમને ઘોર પાપ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે? ગાય ગમે ત્યાં ભટકતી રહે છે, લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા. ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડવા માટે મૂકી દે છે. એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો કોઈ તેની ઉપર પર પાણી નાખી દે છે. ક્યારેક તે વાહનોની અડફેટે આવી જાય છે તો ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે. એવામાં જરૂરિયાત છે ગાયને લઈને એ વાતને જાણવાની કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ. મિત્રો, ગાયને ક્યારેય મારવી ન જોઈએ. શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે.
ગાયને મારવાવાળા વ્યક્તિ માતાને મારવાવાળાની સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે. તેમને નર્ક લોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે. તેમને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે. કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો, જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું. અને આ પાપની મુક્તિ માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો, જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા. સાથે જ જે લોકો પાણી પી રહેલી ગાયને ભગાવે છે તે ઘોર પાપના ભાગીદાર બનીને નર્ક ભોગવે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે. આવા લોકો ઘોર પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે. આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારે ઉઠાડવી ના જોઈએ. કહેવાય છે કે જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રૂપે સાફ રાખે છે તેને જાણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય છે અને ગૌલોકમાં સ્થાન પામે છે. ગાયને દંડો મારીને ઉઠાડવાથી, પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકરો ખાવી પડે છે. અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે. ગાયના વાહડાને દૂધ પીવડાવ્યા પછી જે દૂધ વધે તે જ મનુષ્યએ લેવું જોઈએ. પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ દોહી લે છે. આવું કરવું ઘોર પાપ ગણાય છે. આવા દૂધને દોહવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાય અને બળદની પીઠ ઉપર બેસવું ન જોઈએ. તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગે છે. આવા લોકોને નરકની યાતના ભોગવી પડે છે. એકમાત્ર નંદી જ ગૌવંશી છે, જેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે. કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનો સ્વીકાર કર્યો હતો. જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ કે પછી દર એકાદશીના દિવસે, દરેક અમાસના દિવસે, દરેક પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ ખાસ દિવસ ઉપર ગાયને રોટલી, ઘાસચારો ખવડાવો. પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે. તેમજ જન્મકુંડળીમાં જો ગુરુ નીચ રાશિ મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ. તમારી યાત્રા જરૂર સફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે. જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો. જો તમે તે રોટલીને રાખી દેશો અને તેને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવશે. ગાયને ક્યારે પણ વાસી રોટલી ન આપો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને જે પણ કાર્ય તમારા થવાના હશે તે કાર્ય તમારા થશે નહીં. તેનાથી હંમેશા તમારા ઘરમાં દુઃખ, દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં અસફળતા મળશે. એટલા માટે કોશિશ કરો કે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો. તેમજ ગાયને સડેલી વસ્તુઓ પણ ન ખવડાવવી જોઈએ. આ મકર સંક્રાંતિના દિવસે લોટના 11 ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો. ત્યાર પછી તે ગાયને ખવડાવો અને દરેક ગોળિયા ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર, પેટ ઉપર, મસ્તક ઉપર હાથ ફેરવો. ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો. આમ કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે. તમારા જીવનમાં ખુશીઓ આવશે અને એકવાર મકર સંક્રાંતિ ઉપર તમે ગાય માતાની 7 વાર પરિક્રમા પણ કરી લો.
તો તમારા બધા જ કાર્ય થવા લાગશે. તમે ગાયને જ્યારે પણ રોટલી આપો તો રોટલી ઉપર થોડી હળદર, ઘી કે ગોળ જરૂર દૂર રાખો. ગાયને સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ. મિત્રો, તમારે મકર સંક્રાંતિના દિવસે આ અવશ્ય કરવા જોઈએ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.